મિત્રો, અગાઉના ઘણા બધા વક્તાઓએ સમાજ સાથે થતા અન્યાય અને અત્યાચારની વાત કરી. ઘનશ્યામભાઈ રાજપરા એમના પરિવાર સાથે જે અન્યાય અને અત્યાચાર થયો એમની વાત કરી. મિત્રો, સૌપ્રથમ આજે આ મંચની અંદર વિછિયા મુકામે ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતની અંદરથી જેને કોળી સમાજની ચિંતા છે, કોળી સમાજની વેદના છે, કોળી સમાજની પીડા છે, આવા તમામ લોકો સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણેથી આજે વિછિયાની અંદર પોતાના સમાજ માટે હક અને અધિકાર માટે આવ્યો છે. હક અને અધિકાર માંગવા માટે આવ્યા છે. ત્યારે આ સમાજના લોકો, એને કોઈએ વાહન ભાડું નથી આપ્યું, એને કોઈએ જમવાની લાલચ નથી આપી, એને કોઈએ પ્રલોભનો નથી આપ્યા, પરંતુ આ જેટલા બેઠા છે, જેટલા લોકો પોતાનું પેટ્રોલ ડીઝલ, પોતાનો સમય, પૈસા, પોતાની મહેનત કરીને અહીંયા પહોંચ્યા છે, એ તમામ લોકોને સમાજની પીડા છે, સમાજની ચિંતા છે, સમાજની વેદના છે. કારણ છેલ્લા 30 વર્ષથી આ સમાજના તમામ લોકો વેદના અનુભવી રહ્યા છે, પીડા અનુભવી રહ્યા છે. આ માત્ર ને માત્ર આ વિછિયા કે જસદણની એક ઘટના નથી, પરંતુ મિત્રો, દુઃખ સાથે કહેવું પડે છે કે આ વેદના સમગ્ર ગુજરાતની અંદર દિવસે ને દિવસે વારંવાર થતી આવતી આ વેદના છે, પીડા છે, અન્યાય છે, અત્યાચાર છે. પરંતુ મિત્રો, જે રીતે વિછિયાની અંદર કોળી સમાજની ઉપર, કોળી સમાજના યુવાન ઘનશ્યામભાઈ રાજપરા ઉપર જે રીતે હુમલો કરવામાં આવ્યો, એને જે રીતે એક ભાઈ રજૂ કર્યો હતો, એને અરજી કરી હતી, લેખિતમાં આપેલું પોલીસ ડિપાર્ટમેન્ટ અને અધિકારીઓને કે મારી જાનનું જોખમ છે, મારા જીવ ઉપર ખતરો છે. પરંતુ આ જાડી ચામડીના પોલીસ અધિકારીઓ અને પ્રશાસનના અધિકારીઓએ આ વાત ઉપર બિલકુલ ધ્યાન આપ્યું નહીં. બીજી વાત એ કે સમાનતાની વાત કરતી આ સરકારને હું કહેવા માંગુ છું કે જ્યારે ઘનશ્યામભાઈ રાજપરા પછાત અને કોળી ઠાકોર સમાજનો દીકરો હતો, એને વારંવાર કીધું કે મારું મકાન પાડી દીધું, ઇલીગલી હતું, કાંઈ વાંધો નથી, કાયદો કાયદાનું કામ કરે, નિયમ પ્રમાણે બધું થવું પડે. પરંતુ આ ભારત દેશના નિયમ પ્રમાણે, કાયદા પ્રમાણે, બંધારણ પ્રમાણે, સંવિધાન પ્રમાણે મારું મકાન પાડ્યું, એમ જેટલા મકાનો ઇલીગલી હોય એ તમામ મકાનો પાડી દેવા જોઈએ. પરંતુ મિત્રો, આ અધિકારીઓએ જે રીતે દેશ આઝાદ થયો ત્યારથી લઈ અને આજ સુધી કોળી અને ઠાકોર સમાજનું કોઈ સાંભળવા વાળું નથી, એની વાત ઉપર કોઈ ધ્યાન દેવા વાળો નથી. અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે. એ જ રીતે આ વિછિયાના આ તાલુકાના અધિકારીઓ અને પોલીસોએ ઘનશ્યામભાઈ રાજપરાની વાતને અવગણના કરી અને આજ સુધી ઘનશ્યામભાઈએ જે રજૂઆત કરેલી હતી એનું એ મકાન આજે પણ અડીખમ ઊભું છે. મિત્રો, આ વાતથી સાબિત થાય છે કે આ દેશની અંદર, ગુજરાતની અંદર સમાનતા જેવું કાંઈ છે જ નહીં. SC ST OBC ખાસ કરીને કોળી અને ઠાકોર સમાજ ઉપર આ અધિકારીઓ અન્યાય અને અત્યાચાર કરી રહ્યા છે. મિત્રો, બીજી વાત, બીજો મુદ્દો આપણો છે કે 90 કોળી સમાજના યુવાનો જે હક અને અધિકાર માટે પોલીસ સ્ટેશન ગયા હતા, પોલીસને રજૂઆત કરવા ગયા હતા, પોતાનો હક અને અધિકાર માંગવા માટે ગયા હતા, ત્યારે પૂર્વયોજિત કાવતરું હોય એ રીતે, અગાઉથી નક્કી કરેલું હોય એ રીતે
આ કોળી સમાજના યુવાનો અને લોકોને જેલની અંદર ફિટ કરી દેવા માટે આ પોલીસ ડિપાર્ટમેન્ટ અને એના આકાઓના કહેવાથી પથ્થરમારો કરી અને ખોટા ગુનાની અંદર ગંભીર કલમો લગાડી 307 અને રાયોટિંગ જેવા ગુના દાખલ કરી અને 90 લોકો નિર્દોષ લોકો 50% થી વધારે તો લોકો એવા હતા કે એને ખ્યાલ પણ નહોતો કે અત્યારે અહીંયા શું થઈ રહ્યો છે, તો માત્ર જોવા ઊભા હતા. આવા નિર્દોષ લોકોને જેલમાં પૂરી દેવામાં આવ્યા. મિત્રો, આ અન્યાય નથી તો શું છે? આ પોલીસનો અત્યાચાર નથી તો શું છે? આ તાનાશાહી નથી તો શું છે? આ હિટલરશાહી નથી તો શું છે? ક્યાં ગયા દેશની અંદરથી લોકશાહી? ક્યાં ગયું સંવિધાન? હું પૂછવા માંગુ છું હર્ષ સંઘવીને, આ ગુજરાત સરકારને પૂછવા માંગુ છું, આ દેશની અંદર, આ ગુજરાતની અંદર ક્યાં લોકશાહી છે? મિત્રો, આપણી આજની માંગણી છે કે 93 લોકો ઉપર જે ખોટા ગુના દાખલ કર્યા છે, ખોટા કેસો કરવામાં આવ્યા છે, આ કેસો પરત ખેંચવામાં આવે. પરંતુ મિત્રો, મારી વાત એટલાથી અટકતી નથી, આપણને એટલાથી સંતોષ નથી. ખાલી વિછિયાના 93 યુવાનો ઉપર જે ફરિયાદ થઈ એનાથી વાત પૂરી થતી નથી. પરંતુ આજ સુધી ગુજરાતની અંદર જે વિસ્તારની અંદર, જે ગામની અંદર, જે શહેરની અંદર, સમગ્ર ગુજરાતની અંદર જ્યાં કોળી અને ઠાકોર સમાજ ઉપર જ્યાં હક અને અધિકારની લડાઈ લડવા ગયા હોય, જે પોતાની ન્યાય માટે ગયા હોય, એના ઉપર પોલીસે અને પ્રશાસને ખોટા કેસો કર્યા હોય, એ તમામ કેસો પાછા ખેંચવા પડશે. મિત્રો, આટલાથી અટકતું નથી, પરંતુ જે ચાપલુસી કરીને પોતાના આકાઓની સરકારની ઉપરી અધિકારીઓની જે ચાપલુસી કરી અને 93 લોકો ઉપર ખોટા અને ગંભીર કેસો કર્યા છે, એ અધિકારીઓ, પોલીસ અધિકારીઓને કહું છું હું, અહીંયા ખૂબ મોટી સંખ્યામાં પોલીસ છે, પરંતુ જે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ છે એને હું કહેવા માંગુ છું. મિત્રો, જે પ્રમાણિક, નિષ્ઠાવાન અને દેશભક્ત, રાષ્ટ્રભક્ત જે અધિકારીઓ છે એને સેલ્યુટ કરું છું. સુખદેવસિંહ ઝાલા હોય, આરડી ઝાલા હોય, આવા અધિકારીઓ, નિલીપરાય હોય, આવા પોલીસ અધિકારીઓને સેલ્યુટ કરવાનું મન થાય. પરંતુ નેતાઓની, સરકારની ચાપલુસી કરવા માટે આવા 90 નિર્દોષ લોકો, 90 નિર્દોષ યુવાનોને જેલમાં ધકેલી દેવામાં આવે, ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવે. આવા નેતાઓને, આવા પોલીસ અધિકારીઓને હું આજે આ મંચ ઉપરથી કહેવા માંગુ છું કે સુધરી જાજો. તમે બંધારણને હાથમાં લેશો, સંવિધાનને હાથમાં લેશો, લોકશાહીનું હનન કરશો, તમારા બક્કલ અને પટ્ટા ઉતરતા વાર નહીં લાગે. મિત્રો, આવનારા દિવસોમાં આ જે સમિતિ બની છે, આ સમિતિ દ્વારા ભૂતકાળ જે બની ગયો, ભૂતકાળની જે કોળી અને ઠાકોર સાથે જે અન્યાય અને અત્યાચાર થયો, એ બધો ભૂતકાળ બની ગયો. પરંતુ કોઈ પણ અધિકારી ખોટી રીતે કોળી અને ઠાકોર કે કોઈ પણ સમાજના લોકોને હેરાન કરશે એટલે આ સમિતિને જઈ અને પડકાર બનીને ઉભો રહેશે. બીજું મિત્રો, વધારે વાત નહીં કરતા, આપણે અમિતભાઈને પણ સાંભળવાના છે, બીજા ઘણા બધા વક્તાઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે જે રીતે બ્રિજરાજે વાત કરી, જે ઘનશ્યામભાઈ રાજપરાના પરિવાર ઉપર જે આફત આવી પડી છે, આપત્તિ આવી પડી છે, અણધારી આફત આવી છે, ત્યારે દીકરીનો મેં વિડીયો જોયો, ખૂબ જ દુઃખ થયું, ખૂબ જ પીડા થઈ, વેદના થઈ કે ખરેખર આ આપણા સમાજના કોળી અને ઠાકોર સમાજના 40 નેતાઓ ગુજરાતની અંદર ધારાસભ્યો હોય, સંસદ સભ્યો હોય, મિનિસ્ટરો હોય, અને કોળી સમાજને અન્યાય થાય, અત્યાચાર થાય અને હક અને અધિકાર માંગવા માટે રોડ ઉપર આવવું પડે, લાચારી કરવી પડે, ભીખ માંગવી પડે, આનાથી શરમજનક બાબત કઈ હોય? મિત્રો, ત્યારે
આજે જે રીતે બ્રિજરાતે વાત કરી, ઘનશ્યામભાઈ રાજપરાની દીકરી એ અમારી દીકરી છે. ભવિષ્યમાં જ્યારે પણ એના પરિવાર દ્વારા એમના લગ્ન કરવાની વાત આવે ત્યારે મિત્રો મારા સૌભાગ્ય છે કે આજ સુધી સમૂહ લગ્ન દ્વારા મેં 1700 થી વધારે દીકરીઓના સમૂહ લગ્ન કર્યા છે. આ મારું ખૂબ મોટું સૌભાગ્ય છે. હું નસીબદાર છું. આજે 11મો સમૂહ લગ્ન હમણાં જ પૂરો કર્યો, પરંતુ આ વધારાની એક મારી દીકરી છે, એના પણ લગ્ન કરાવવાની જવાબદારી મારી છે મિત્રો. ત્યારે વધારે વાત નહીં કરતા, જે રીતે આયોજકોએ ખૂબ જહેમત ઉઠાવી અને જે આ બીડું ઝડપ્યું છે કોળી સમાજને હક અને અધિકાર અપાવવા માટે, જે લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે, પોતાનો સમય આમાં આપ્યો છે, તન મન અને ધનથી જે લોકોએ સેવા કરી છે, તમામનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું. જય કોળી સમાજ, જય વીર માંધાતા, જય વેલનાથ. આજે આ વીર માંધાતા અને વેલનાથ બાપાના વંશજો જ્યારે ભેગા થયા હોય ત્યારે હું માનું કે થાકવાનું તો હોય જ નહીં. આજે સમાજના એક યુવાન ઘનશ્યામભાઈ રાજપરા એ અન્યાય સામે લડતા લડતા શહીદ થયા અને શહીદને શ્રદ્ધાંજલિ આપવા માટે, એ પરિવારને સાંત્વને સથવારો આપવા માટે આખો સમાજ જ્યારે એક માળવે ભેગો થયો છે ત્યારે આપણા સૌના તરફથી ઘનશ્યામભાઈની પવિત્ર આત્માને, દિવ્ય આત્માને શાંતિ મળે એવી બે હાથ જોડીને પ્રાર્થના કરું છું. અહીંયા જ્ઞાનીભાઈને વાત કરી, હજુ પૂજાભાઈ, ઋત્વિકભાઈ, રાજેશભાઈ, ચંદનજીભાઈ બધા જ આગેવાનો પણ વાત કરશે. યુવાન સાથીભાઈ બ્રિજરાજસિંહભાઈ હોય કે રાજુભાઈ હોય, એ બધા જ મિત્રોએ ચિંતા પણ કરીને આવનારા સમયમાં સાથે મળીને લડવાની તૈયારી પણ બતાવી. હું આજે એટલું ચોક્કસ કહીશ કે ઘનશ્યામભાઈની આત્મા જ્યારે ઉપરથી જોતી હશે ત્યારે એને એક વાતનો સંતોષ થતો હશે કે કદાચ મારી શહીદી એડે નહીં જાય. આ સમાજ આજે ભેગો થયો છે. એ ઘનશ્યામભાઈની આત્માને એ પણ તાળક મળતી હશે કે ભલે આજે હું આ ધરતી પર નથી, પણ મારો પરિવાર, મારી દીકરી એકલી નથી, એની પણ એમના આત્માને તાળક મળતી હશે. અને આજે હું પણ આજ તમારી વચ્ચે એક વિધાનસભાના વિરોધ પક્ષના નેતા કરતા પણ સમાજના એક યુવાન તરીકે, દીકરા તરીકે, સાથી તરીકે, ભાઈ તરીકે આવ્યો છું. અને આ એટલા માટે આવવું પડે કે અહીંયા ઘણી બધી રાજકીય વાતો થઈ, પણ રાજકીય વાતો કરવા કરતા રાજકીય અધિકાર મેળવવા માટે, આપણા બંધારણીય અધિકારો મેળવવા માટે આટલો મોટો સમાજ ભેગો થયો હોય તો અહીંથી છૂટા પડતા પહેલા કંઈક સંકલ્પ કરીને છૂટા પડવું પડે. ખાલી ભાષણો સાંભળ્યા, વાતો કરી, તાળીઓ પાડીને છૂટા પડી ગયાનો આ પ્રસંગ ના બની રહે એટલું મારી ખાસ વિનંતી. હવે વકીલ મિત્રોનો આપણે જે આભાર માન્યો એવો જ આભાર આખી સમિતિનો માનીશ કે ગુજરાતમાં આ ઘનશ્યામભાઈની શહીદી રૂપે આ એક પહેલો કાર્યક્રમ એવો છે કે ગુજરાતની 6.5 કરોડમાંથી 2.5 કરોડની વસ્તી ધરાવતા ઠાકોર કોળી સમાજને જો ભેગા કરવાનું કામ કર્યું હોય તો આ સમિતિએ કર્યું છે. એમને ખૂબ ખૂબ અભિનંદન છે. પેલું આપણામાં કહેવાય કે આપણામાં ભણતર ઓછું છે ને ઓછું. આપણામાં મોટા મોટા કોઈ ફેક્ટરીઓ કે ધંધા નથી. આપણી પાસે મોટી મોટી શૈક્ષણિક સંસ્થાઓ નથી. આપણી પાસે મોટા મોટા પેલા ધર્મના આશ્રમો કે એની ધર્મની સંસ્થાઓ નથી. આપણી પાસે નોકરીઓ, ધંધા, વેપાર ઓછા છે, જમીનો ઓછી છે, મિલકત ઓછી છે. પણ આપણી પાસે સૌથી મોટી તાકાત એક છે. કઈ તાકાત છે? દેશના બંધારણે બાબા સાહેબ આંબેડકરે જે આપણને તાકાત આપી એ મતની તાકાત આપી છે.
કે આપણી પાસે ભલે પૈસા નથી, મિલકતો નથી, મોટી સંસ્થાઓ નથી, મોટા ધર્મસ્થાનો નથી, પણ આપણી વસ્તી વધારે છે, સૌથી મોટી તાકાત છે. અને આ બંધારણે દેશના વડાપ્રધાનના મતની કિંમત પણ એક આપી છે. અને આપણે વિછિયાનો જસદણનો કોઈ સામાન્ય ગરીબ ખેત મજૂર હોય એના મતની કિંમત પણ એક છે. જો આપણે આપણી કિંમત સમજીએ તો અહીં જેમ કીધું એમ સરકારો બનાવી પણ શકીએ અને બલબલી સરકારોને ઘર ભેગી કરવાની તાકાત પણ આપણામાં છે કે નહીં તાકાત? પહેલા એવું હતું કે અહીંયા ભવ્ય ઇતિહાસની વાત કરી, માધવસિંહ સાહેબની વાત કરી. મને જ્ઞાનીબેનની વાત પરથી યાદ આવ્યો કે જ્યારે ગુજરાતમાં માધવસિંહ સોલંકી સાહેબે આપણા બક્ષીપંચ સમાજ માટે 27% અનામતની વાત લાયા, ત્યારે સમાજમાં એટલી જાગૃતિ નથી. જેના માટે અનામત લાયા હતા એ પૈકીના જ કેટલાય લોકો રસ્તા પર ઉતરીને રસ્તા રોકતા હતા, બસો સળગાવતા હતા, ઝાડ કાપતા હતા, વિરોધ કરતા હતા, આંદોલન કરતા હતા. અને એના કારણે જ્યારે પરિસ્થિતિનું નિર્માણ થયો કે કાં તો ખુરશી રાખો કાં તો અનામત છોડો, એમણે એમ કીધું ખુરશી જવી હોય તો જાય પણ અનામત નહીં જાય. અને એના કારણે આજે આપણા દીકરા દીકરીઓને ભણવામાં, નોકરીઓમાં 27% અનામત મળે છે. હમણાં થોડા જ વખત પહેલાની 2022ની જ વાત કરો, જે પંચાયતોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, ગ્રામ પંચાયત બધી જગ્યાએ 10% અનામત હતી બક્ષીપંચની. આ સરકારે કાઢી નાખી. એના માટે ઝવેરી કમિશન બનાવ્યો, એના માટે લડ્યા, પણ સરકાર કોઈનું સાંભળતી નથી. પણ એકવાર બક્ષીપંચ સમાજે નક્કી કરીને ગાંધીનગરમાં સ્વાભિમાન સંમેલન બોલાયો, પોતાની એકતાના, તાકાતના દર્શન કરાયા. એક જ અઠવાડિયામાં સમિતિ બની અને 10% કરવા વાળી સરકારે 27% અનામત આપવી પડી. આ એકતાની સંગઠનની તાકાત છે. આપણો ઇતિહાસ રહ્યો છે, આપણે આપવારા રહ્યા છે. ઇતિહાસમાં આપણો હાથ આમ રહ્યો છે, પણ છેલ્લા 3 દાયકામાં આપણો હાથ આમ થઈ ગયો છે. જે સમાજ ખુમારી સાથે ભલે પૈસા ઓછા હોય, મિલકત ઓછી હોય, જાગીર ઓછી હોય, પણ આપવા માટે સક્ષમ હતો, આ 3 દાયકામાં એ સમાજને ભીખ માંગતો જો કોઈ કર્યો હોય તો આ સરકારોએ કર્યો છે. આપણી સરકાર હોય, જ્ઞાનીબેન પેલા હર્ષ સંઘવીને યાદ કરતા હતા, પણ કાલ ઉઠીને જ્ઞાનીબેન હોમ મિનિસ્ટર હોય તો આવું માગવું પડે ખરું? આપણો મુખ્યમંત્રી ત્યાં ગાંધીનગરમાં બેઠો હોય તો આપણે માગવું પડે ખરું? પણ માગવું એટલા માટે પડે છે કે પારકી માના ત્યાં બેઠા છે, આપણું સાંભળવા વાળા બેઠા નથી. અને એટલા જ માટે મારી વિનંતી છે કે આજે ઘનશ્યામભાઈને શ્રદ્ધાંજલિ તો આપીએ, એ પરિવારને તન મન ધનથી જ્યારે પણ જરૂર પડે આપણે, મારા સહિત આખો સમાજ બેઠો છે, ચિંતા ના કરતા, એ સથવારો પણ આપીએ. પણ સાથે સાથે અહીંથી સંકલ્પ લઈને જવું છે કે ઘનશ્યામભાઈની શહીદી એડે ના જાય, એના ગુનેગારોને સજા થાય. એ માંગણી લઈને પોલીસ સ્ટેશન જનારા સમાજના જે યુવાનો પર ખોટા કેસ કરવામાં આવ્યા, એ કેસો પાછા ખેંચાવા જોઈએ એવી આજે આપણે અહીંયા બધા ભેગા થઈને માંગણી કરીએ છીએ. બધા હાથ ઊંચો કરીને માંગણીને સમર્થન આપો. અને એકલા વિછિયાના કેસના જે લોકો છે એની કેસ પાછળ નથી ખેંચવાના. હમણાં થોડા દિવસ પહેલા તમે ટીવીમાં, પેપરમાં જોયું કે પાટીદાર સમાજના રાષ્ટ્રદ્રોહના બીજા બધા 98% કેસ પાછા ખેંચે, એવું જોયું હતું કે નહીં? અહીં વસ્તીની વાત કરતા હતા કે આપણે તો SC, ST, OBC માઇનોરિટી 82% છીએ. આપણે કોઈનો વિરોધ નથી, એમની પર પણ ખોટા કેસ કર્યા હોય, પાછા ખેંચ્યા, સારી વાત છે. પણ આ સરકાર કોના મતથી બની છે?
18% મતથી બની છે. બહુમતી મત મળે ત્યારે સરકાર બને. આપણા વાળાએ આપી આવ્યા છે ને. તો જેના મતથી સરકાર બની છે એવા ગુજરાતના ઓબીસી સમાજના વિછિયામાં હોય કે આખા ગુજરાતમાં હોય, દલિત સમાજમાં એ ઉનાનો કેસ હોય કે પાટણનો કેસ હોય, એ આદિવાસી સમાજમાં રિવરલિંક પ્રોજેક્ટના આંદોલનનો કેસ હોય કે કોઈ પણ કેસ હોય, ગુજરાતના એસસી એસટી ઓબીસી સમાજના જે પણ લોકો પર એ આંદોલનો માટે, વિરોધ માટે, સરકાર સામે લડવા માટે કેસ થયા હોય એવા તમામ કેસ પાછા ખેંચવા જોઈએ એવી આજની સભા માંગણી કરે છે. જે સમર્થનમાં હોય હાથ ઊંચા કરે. આપણા સમાજનું ઘરેણું આપણા સંત ઋષિ ભારતી બાપુ આયા છે, એમનું પણ સ્વાગત કરીએ છીએ. બધાને વિનંતી કે આપણે સૌ તાળીઓથી એમનું સ્વાગત કરીએ. હમણાં થોડા વખત પહેલા વિધાનસભાનું બજેટ ગયું. બધાએ બજેટ જોયું હશે. અહીંયા આગળ હમણાં થોડા દિવસ પહેલા વિધાનસભાનું બજેટ ગયું. મારે તમને પૂછવું છે કે આ સરકારની તિજોરી ભરાય એ ટેક્સના પૈસાથી ભરાય. આપણે જે ટેક્સ આપીએ એનાથી સરકારની તિજોરી ભરાય અને સરકારી તિજોરીનો બજેટ બને. તમારામાંથી કેટલા લોકો ટેક્સ આપે છે? હાથ ઊંચો કરજો. તો સમજીને ઊંચો કરો છો. ખાલી ટેક્સ આપતા હોય એટલા હાથ ઊંચો કરો. અડધા બંધ થઈ ગયા. પણ એક જમાનો હતો કે જ્યારે પૈસાદાર ઉદ્યોગપતિઓ ટેક્સ આપતા હતા અને એ વખતની સરકારો ગરીબ લોકો માટે યોજના આપીને પૈસા ફાળવતી હતી. ત્યારે ઉદ્યોગપતિઓ, પૈસાદારો એમ કહેતા કે અમે ટેક્સ આપીએ છીએ, આ સરકાર ગરીબોની પાછળ એ પૈસા વાપરી નાખે છે, ખેરાત કરે છે. હવે ઉલટું છે. હવે આપણે બધા જ લોકો ટેક્સ આપીએ છીએ અને આ સરકાર પૈસાદારો પાછળ એ પૈસા વાપરે છે. આજે સવારમાં ઉઠો ને પેલા બ્રશ કરો ત્યારથી લઈને રાત્રે પેલા મચ્છર ના આવે એના માટે પેલી ગુડ નાઇટ ની અગરબત્તી સળગાવો ત્યાં સુધી દિવસમાં જેટલી પણ ખરીદી કરો છો એ બધા જ પર જીએસટી લાગે છે કે નથી લાગતો? અને લાગે છે એટલે આપણા પૈસાથી સરકારની તિજોરી ભરાય છે, આપણા પૈસાથી સરકારનું બજેટ બને છે. છેલ્લા 20 વર્ષથી વિધાનસભામાં હું હોય, જ્ઞાનીબેન હોય, પૂજાભાઈ હોય, ઋત્વિકભાઈ હોય, રાજેશભાઈ હોય, ભરતજી હોય કે ચંદનજી હોય, અમે બધા જ લડીએ છીએ કે જેની જેટલી વસ્તી છે એ મુજબ એને બજેટ મળવું જોઈએ. મારી આ મંચ પરથી ચેલેન્જ છે કે ગુજરાતમાં 52% વસ્તી બક્ષીપંચ સમાજની છે. છેલ્લા 30 વર્ષથી આ સરકાર છે. એક પણ વર્ષ એવું બતાવે કે જેમાં બક્ષીપંચ માટેને અલગ મિનિસ્ટર છે, વિભાગ છે, એને 52% બજેટ તો નથી આપ્યું, પણ 1% બજેટ પણ આ 30 વર્ષમાં ફાળવવામાં આવતું નથી. હમણાં જ બજેટની ચર્ચામાં ભાગ લેતા મેં બધાએ આંકડા સાથે કીધું કે ગુજરાતમાં 2.5 કરોડની વસ્તી ધરાવતો આ ઠાકોર કોળી સમાજ છે. એના માટેનું બોર્ડ નિગમ બન્યું છે ઠાકોર કોળી વિકાસ નિગમ, કે આ સમાજના દીકરા દીકરીઓને રોજગાર માટે, એના આવાસો માટે, એના સમૃદ્ધિ માટે, એની ઉન્નતિ માટેની યોજનાઓ હોવી જોઈએ. બજેટ કેટલું ફાળવે છે? આ વર્ષે 60 કરોડ રૂપિયા ફાળવ્યું અને એમાં 30 કરોડ રૂપિયા તો પગારમાં જાય છે. અને બીજી બાજુ બિન અનામત આયોગ બનાવવામાં આવ્યો છે. એ બિન અનામત આયોગમાં 600 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા.
18% વસ્તી માટે 600 કરોડ ફાળવવામાં આવે અને આપણે 38% કહેતા હોય એના માટે 60 કરોડ ફાળવે છે. આ ભેદભાવ છે. આપણે કીધું એમને વધારે ફાળવા વાંધો નહીં, પણ વસ્તીના પ્રમાણમાં ઓછામાં ઓછા 2000 કરોડ રૂપિયા ઠાકોર કોળી વિકાસ નિગમને ફાળવવા જોઈએ. જેટલા સંમત હોય હાથ ઊંચો કરજો. અને ભેદભાવ એથી પણ આગળ અહીં યુવાન મિત્રો બેઠા છે, એની વેબસાઇટ પર જોજો, એના સાહિત્યમાં જોજો, કોઈ ઓફિસમાં જઈને પૂછજો. ઠાકોર કોળી વિકાસ નિગમમાં યોજના છે કે તમારે સાધન સહાય યોજના, મર્યાદા કેટલી? તો કે 2 લાખ રૂપિયા. એટલે ઠાકોરનો કોળીનો છોકરો 2 લાખમાં કયું સાધન આવે? રિક્ષા એ નથી આવતી. અને વ્યાજ દર કેટલું? તો કે 6%. અને બીજી બાજુ બિન અનામત આયોગ છે, એમાં સાધન સહાયની યોજના છે. એની મર્યાદા કેટલી? તો કે 10 લાખ રૂપિયા અથવા ઓન રોડ પ્રાઇસ. એટલે ઠાકોર કોળીને સાધન લેવું હોય તો 2 લાખ રૂપિયામાં લેવાનું, અને બીજાએ લેવું હોય તો એને 10 લાખ રૂપિયા. ઠાકોર કોળીને સાધન લે તો 6% વ્યાજ આપવાનું. અને બિન અનામત આયોગમાં વ્યાજનો દર કેટલો? તો કે 5%. બીજી યોજના છે, નાનો ધંધો વેપાર કરવો હોય, નાની દુકાન ગલ્લો કરવો હોય તો ઠાકોર કોળી વિકાસ નિગમમાં યોજનામાં એની મહત્તમ મર્યાદા છે 4 લાખ રૂપિયા. વ્યાજનો દર છે 6%. બિન અનામત આયોગમાં એ જ યોજના છે, એની મહત્તમ મર્યાદા છે 15 લાખ રૂપિયા. વ્યાજનો દર છે 4%. આ તો એક જ દાખલો આપું છું. આવા તો અનેક દાખલા છે. યુવાન મિત્રોને કહું છું, સમાજના આગેવાનોને કહું છું, વકીલ મિત્રોને કહું છું, રાજકારણમાં હોય એને કહું છું. આપણે કોઈની અદેખાઈ નથી કરતા, કોઈનો વિરોધ નથી કરતા, પણ જેના મતથી સરકાર બની છે, જેના ટેક્સના પૈસાથી બજેટ બને છે, જો અન્યાય કરતા હોય તો ચૂપચાપ સહન કરવા વાળા આપણે ક્યારેય જવાબ આપી શકીશું નહીં. અને એટલે જ દુનિયામાં સારા સારા લોકોએ કીધું છે કે ખોટું કરવા વાળા જેટલા જવાબદાર ને ગુનેગાર છે, એના કરતા મૂંગા મોડે સહન કરવા વાળા એનાથી મોટા ગુનેગાર છે. હવે આપણે મોટા ગુનેગાર બનવું છે કે લડવું છે? અહીંથી બધાએ કીધું કે કેસો પાછા ખેંચાવા જોઈએ. એકલા વિંછિયાના નહીં, આખા ગુજરાતના બધા જ પાછા ખેંચાવા જોઈએ કે નહીં? કેટલા દાડાની મહેતલ આલવી છે? કેટલા દાડા કે ભાષણ કરીને ઘેર જઈશું ને ખેંચાઈ જશે? આ તો પારકી માના છે ને પથ્થર પર પાણી જેવા છે, એમ કઈ પાછા નહીં ખેંચે. જો સંમેલનમાં ના આવવા માટે ધમકી આલતા હોય, મારી તમને વિનંતી છે, તારીખ નક્કી કરજો. આખા ગુજરાતમાં બધા જ સમાજોમાં આક્રોશ છે. બધા જ સમાજની માંગણી છે કે જે રીતે પાટીદાર સમાજના 98% કેસો પાછા ખેંચ્યા છે, એવા એસસી, એસટી, ઓબીસી સમાજ પર જેટલા કેસો થયા છે એ કેસો પાછા ખેંચાવા જોઈએ. અને હું તમને વિનંતી કરું છું, આ સમિતિને વિનંતી કરું છું કે આખા ગુજરાતનું સંકલન કરો. 1 મે ગુજરાતનો સ્થાપના દિવસ છે. તમે 5 દિવસ કીધું, 5 નહીં, 15 નહીં, 1 મહિનો નહીં, 1.5 મહિનો આલીએ. 1 મે ગુજરાતનો સ્થાપના દિવસ છે. ત્યાં સુધી જો કેસો પાછા ના ખેંચે તો ચલો ગાંધીનગરનો નારો આપો. આખા ગુજરાતમાંથી ભેગા થાઓ. બધા જ લોકો જો ગાંધીનગર કૂચ કરીશું તો ખુરશીના પાયા હચમચી જશે અને કેસો પાછા ખેંચવાનો કાગર સરકાર સામેથી લઈને હાલવા આવશે. એના માટે તાકાત બતાવવી પડશે. સરકાર હોય લાકડીથી બીવે, પૈસાથી બીવે, આવા ભાષણોથી બીવે? બીવે છે નાથી? જનશક્તિથી બીવે. જે દાડે સમાજ જાગૃત થઈને એક માળવે આવ્યો,
હમણાં અહીંથી લાઈવ જોતા હશે, આ આઈબી વાળા રિપોર્ટ કરતા હશે, અત્યારથી જ ખુરશી હાલતી હશે, અત્યારથી જ 27 ની ચિંતા થતી હશે, પણ પહેલી મે કૂચ કરો, હું તમને ખાતરી આલું છું કે આખી સરકાર ઝૂકી જશે અને સામે ચાલીને કહેવા આવશે. ત્યારે ખાસ આજે એટલી જ વિનંતી છે કે આપણે ઘનશ્યામભાઈને શ્રદ્ધાંજલિ તો આપીએ છીએ, પણ જોડે જોડે આવનારા સમયનો આપણે પથ પણ નક્કી કરવો પડશે. વસ્તીના ધોરણે બજેટ મળવું જોઈએ. અહીંયા વાત થઈ કે આપણી વસ્તી આટલી બધી છે, બજેટની સાથે સાથે અનામતમાં અન્યાય થાય છે, તો અનામતમાં 50%ની જે લિમિટ છે એ કાઢી નાખવી જોઈએ અને જેની જેટલી વસ્તી છે એટલી અનામત આપી દેવી જોઈએ. કોકની 1% વસ્તી હોય તો 1% અનામત મળે, આપણી 38% વસ્તી છે તો 38% મળે, કોકની 6% છે, 7% છે, 10% છે, તો વસ્તીના પ્રમાણમાં બધાને બધું મળે. આપણે કોઈનું છીનવી લેવું નથી, પણ આપણા હકનું લેવા માટે લડવા નીકળ્યા છે, એ વાત બધાને કહેવી પડશે. ત્યારે ખાસ આ વાતોને લઈને આજે શરૂઆત કરી છે. કમિટીને ખૂબ અભિનંદન. પરિવારને પણ કહેવા માંગુ છું કે જ્યારે જરૂર પડે, કોઈ પણ જરૂર પડે, તન મન ધન તમામ રીતે મારા સહિત આખો સમાજ તમારી સાથે છે. ચિંતા ના કરતા આ ઘનશ્યામભાઈની શહીદી અને એમના શ્રદ્ધાંજલિ માટે ભેગા થયેલો આખો સમાજની એકતા, તાકાત ને એમની જે ભાવના છે ક્યારેય એળે નહીં જાય. એ જ વાત સાથે બધાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. ગુજરાત કોળી ઠાકોર એકતા સમિતિ આયોજિત આ કોળી સમાજનું મહાસંમેલનમાં ઉપસ્થિત પરમ આદરણીય વંદનીય ઋષિ ભારતી બાપુ, ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા, ગેનીબેન ઠાકોર, ઋત્વિકભાઈ મકવાણા, રાજુભાઈ ગોહિલ, ભરતસિંહ ઠાકોર, સંદનસિંહ ઠાકોર, ભાઈ શ્રી રાજુભાઈ સોલંકી, ધરમસિંહભાઈ ધાપા, જયેશભાઈ રાજકોટથી, જુદા જુદા સંગઠનના બધા હોદ્દેદારશ્રીઓ, નિમંત્રણને માન આપીને ઉપસ્થિત રહેલા સારાય સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી આવેલા સમાજ કોળી ઠાકોર સમાજના આગેવાનો, યુવાન મિત્રો, માતાઓ, બહેનો, યુવાન મિત્રો, પત્રકાર મિત્રો અને સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ ના સમગ્ર પરિવારજનો. આ ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ, કેમ થઈ, શા માટે આપણે ભેગું થવું પડ્યું, શા માટે એકત્રિત થઈને મહાસંમેલન બોલાવવાની ફરજ પડી છે? ઘનશ્યામભાઈ રાજપરા આ ઘટનાની શરૂઆત 2018માં થોરિયાળી ગામના સર્વે નંબર 65, 67, 80, 108 થી શરૂઆત થાય છે. આ સર્વે નંબરમાં ઘનશ્યામભાઈ રાજપરાના પરિવારે એમણે કરેલી દબાણ માટેની એક અરજી કલેક્ટરમાં થાય છે. કલેક્ટરમાં અરજી થાય પછી કલેક્ટર પ્રાંત અધિકારીને મોકલે છે, પ્રાંત અધિકારી મામલતદાર વિછિયાને મોકલે છે, ટીડીઓને મોકલે છે. મામલતદાર કોર્ટની અંદર કેસ રજીસ્ટર થાય છે અને કેસ ચલાવવામાં આવે છે. મામલતદાર 2020 ની અંદર એમનો હુકમ કરે છે આ દબાણ દૂર કરવા માટેનો, કે આ દબાણ દૂર કરવું અને 250 રૂપિયા તમને દંડ કરવામાં આવે છે. ઘનશ્યામભાઈએ દંડ ભરી દીધો. દબાણ રેગ્યુલાઇઝ કરવા માટેની એમણે પોતાની રજૂઆત જે તે વખતે દબાણ જ્યારે કાર્યવાહી કરતા હતા ત્યારે પણ એમણે મામલતદારને, પ્રાંત અધિકારીને પોતાની રજૂઆતમાં જણાવ્યું કે અમારે થોરિયાળી ગામે કોઈ પણ પ્રકારનો આશરો નથી, રહેવા માટે કોઈ જમીન નથી, અમને પ્લોટ આપવામાં આવ્યા નથી, અમારા જે ઘર ખેતી ચલાવવા માટેના સાધનો રાખવા માટેની અમારી પાસે જમીન નથી, અમને પ્લોટની ફાળવણી કરવામાં આવે, અમે આ દબાણ દૂર કરી દેવા માટે અમે તૈયાર છીએ અને સંમત છીએ. આ રેકોર્ડ ઉપર ઘનશ્યામભાઈ જણાવે છે મામલતદારને. છતાં પણ મામલતદાર એ સ્વીકારતા નથી અને દબાણ દૂર કરવા માટે એમને હુકમ કરવામાં આવે છે.
ત્યાર પછી 202 ની એમને ફાઇનલ નોટિસ 2020માં આપવામાં આવે છે કે તમે 10 દિવસમાં જો આ દબાણ દૂર નહીં કરવામાં આવે તો તમારા ખર્ચે ને જોખમે આ દબાણ દૂર કરવામાં આવશે અને દબાણ દૂર કરવા માટેનો જે કાંઈ ખર્ચ થશે એ ખર્ચ તમારી પાસેથી વસૂલ કરવામાં આવશે. હું આ ઘટનાના પૂર્વજમાં જાઉં છું એટલા માટે, એ જરૂરી છે એટલા માટે કે આ બનાવ જે બન્યો છે એ એમને એમ નથી બન્યો. બનાવ બનવા પાછળના જે કારણો છે એ કારણો જાણવા બહુ અતિ મહત્વના છે. બનાવ એટલા માટે ત્યાર પછી દબાણ દૂર ન થતા જો મામલતદારે ધાર્યું હોત તો 202 ની જે નોટિસ આપી છે અને 10 દિવસની મુદત આપી છે અને ઘનશ્યામભાઈના પરિવારે કે ઘનશ્યામભાઈએ દબાણ દૂર ન કર્યું હોત તો પોલીસ બંદોબસ્ત રાખી અને આ દબાણ દૂર કરાવી શક્યા હોત, પણ એમ ના કર્યું. એમ શા માટે ના કર્યું? ત્યાં ઘનશ્યામભાઈ રજૂઆત કરતા હતા, લોકોના પ્રશ્નોની રજૂઆત કરતા હતા, આરટીઆઈ માંથી માહિતી માંગતા હતા અને વહીવટી તંત્રને મુશ્કેલી પડતી હતી અને એટલા માટે દબાણ દૂર ન કરાવતા લેન્ડ ગ્રેબિંગ ની અરજી થાય છે અને લેન્ડ ગ્રેબિંગ ની અંદર બધા અધિકારીઓ એમાં અભિપ્રાય આપે છે. મામલતદાર અભિપ્રાય આપે છે, પ્રાંત અધિકારી અભિપ્રાય આપે છે, નાયબ પોલીસ અધિક્ષક એટલે ડીવાયએસપી અભિપ્રાય આપે છે, કલેક્ટરને મોકલે છે, કલેક્ટર ડીડીઓ અને જે ડીએસપી ની ત્રણેયની કમિટીની અંદર લેન્ડ ગ્રેબિંગ નો કેસ નક્કી થાય છે. હુકમ કરે છે 18 તારીખે, 19 તારીખે એફઆઈઆર થાય છે. એફઆઈઆર ના દિવસે જ તમામ પ્રકારના અભિપ્રાયો અને પોલીસ તપાસ છે એ પૂર્ણ થાય છે અને એમની તાત્કાલિક 20 તારીખે એમની ધરપકડ કરવામાં આવે છે અને જેલમાં નાખવામાં આવે છે. મારે વહીવટી તંત્રને આ જાહેર મંચ ઉપરથી કહેવા હું માંગુ છું કે તમારી પાસે કાયદા છો, તમે કાયદાના નિષ્ણાંત છો, તમે મામલતદાર તરીકે, તમે નાયબ કલેક્ટર તરીકે, તમે ડીવાયએસપી તરીકે કે કલેક્ટર તરીકે કે એસપી તરીકે, ડીડીઓ તરીકે મારે તમને પૂછવું છે કે થોરિયાળી ગામની અંદર જે દબાણો હતા એ માત્ર ને માત્ર ઘનશ્યામભાઈ રાજપરાના પરિવારનું જ દબાણું હતું કે બીજા કોઈના દબાણો હતા? શા માટે તમે જ્યારે દબાણ માટેની કેસ કરી અને જ્યારે અરજી કરવામાં આવી ત્યારે શા માટે થોરિયાળી ગામના ગ્રામ પંચાયતના દબાણ રજીસ્ટરની અંદર એમાં નોંધણી થયેલી હોય છે કે ગામમાં કેટલા કેટલા લોકોએ દબાણો કર્યા છે અને એ વખતે જો વહીવટી તંત્ર એ સમાન ન્યાયની નીતિ મુજબ પોતાની વહીવટી પ્રક્રિયા કરી હોત અને દબાણો બધાને નોટિસ આપીને એક સાથે જો ખાલી કરાવવામાં જો આવ્યા હોત તો શાયદ ઘનશ્યામભાઈનું મર્ડર ન થઈ શક્યું હોત અને એ ઉપર ન જઈ શક્યા હોત. પણ મારે દુઃખ સાથે કહેવું પડે કે વહીવટી તંત્રની કિન્નાખોરી, ઘનશ્યામભાઈએ જે દબાણ કર્યું છે એને લેન્ડ ગ્રેબિંગ ની અંદર બધા અધિકારીઓ અભિપ્રાય આપે છે અને જેલમાંથી છૂટીને ઘનશ્યામભાઈ ઘરે આવે છે અને ત્યાર પછી ઘનશ્યામભાઈ લેન્ડ ગ્રેબિંગ ની અરજી કરે છે અને એ અરજી કરે છે ત્યારે આજ વહીવટી તંત્ર, આજ મામલતદાર, આજ પ્રાંત અધિકારી, આજ ડીવાયએસપી પોતાની તપાસ વખતે ઘનશ્યામભાઈ જે લેન્ડ ગ્રેબિંગ ની અરજી કરે છે એમાં એમ અભિપ્રાય આપે છે કે આ કેસ લેન્ડ ગ્રેબિંગ નો થતો નથી, ઘનશ્યામભાઈમાં થાય છે. ઘનશ્યામભાઈ સામેના વાળા લોકો સામે કર્યું તો એમાં લેન્ડ ગ્રેબિંગ થતું નથી. અને ત્યાર પછી આ ત્યારે જ થઈ શકે કે વહીવટી તંત્રમાં કામ કરનારા લોકો એ તલાટી મંત્રી હોય, સર્કલ હોય, તાલુકા વિકાસ અધિકારી હોય, મામલતદાર હોય, પ્રાંત અધિકારી હોય, કલેક્ટર હોય, એસપી હોય, એ એસપી ની સાથે રાજકીય લોકો, જવાબદાર લોકો બંનેની મિલીભગત હોય ત્યારે જ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. આટલું યાદ રાખજો. આ મિલીભગત વિના આવું ક્યારેય શક્ય ન બને.
દબાણ બધાય સરખા હોય, એકમાં લેન્ડ ગ્રેબિંગ જો થતું હોય તો બીજામાં પણ લેન્ડ ગ્રેબિંગ થતી હોય, એ જ અધિકારીઓ અલગ અલગ અભિપ્રાય આપે અને એ અભિપ્રાયના કારણે ત્યાર પછી હાઈકોર્ટમાં જાય છે. હાઈકોર્ટ મનાઈ હુકમ આપે છે, ફેર તપાસ કરવા માટેનો હાઈકોર્ટ હુકમ કરે છે. ફેર તપાસ થાય છે ને ફેર તપાસ વખતે આ અધિકારીઓ રેકર્ડ ઉપર એમ કહે છે કે આમાં લેન્ડ ગ્રેબિંગ થતું નથી. અને મામલતદાર શું જવાબ લખાવે છે કે સરકાર પાસે એવો કોઈ નિયમ કે કોઈ કાયદામાં જોગવાઈ નથી જમીનો આપવા માટેની. મામલતદાર કોઈ ભેસાણિયા નામ હતું, જો હું ભૂલતો ન હોઉં તો ભેસાણિયા હતા. ભેસાણિયાજી આજે તમે જ્યાં નોકરી કરતા હોય ત્યાં પ્રાંત અધિકારી અત્યારે જ્યાં નોકરી કરતા હોય, અહીંયા કરતા હોય, ન કરતા હોય, ટ્રાન્સફર થઈને બીજા ક્યાં ક્યાં હોય. ઘનશ્યામભાઈ રાજપરાએ તમને વિનંતી કરી, રજૂઆત કરી કે અમને તમે જમીન આપો, અમે આ જમીન ખાલી કરી દેવા તૈયાર છીએ. તમે એમ કહો છો કે સરકારમાં આવી કઈ જોગવાઈ નથી. ત્યારે પ્રાંત અધિકારી, રાજકોટ કલેક્ટર, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાંત અધિકારી ગોંડલને હું કહેવા માંગુ છું કે 1/5/2017 નો ગુજરાત સરકારના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગનો ઠરાવ છે અને આ ઠરાવની અંદર જોગવાઈ કરવામાં આવી છે ચોરસવારના પ્લોટો આપવા માટેની. જે કોઈ લાયકાત ધરાવતા હોય તો એને ચોરસવાનો પ્લોટ આપી શકાય. લાયકાત ધરાવતા ન હોય તો ગામતળ વધારી અને ગામતળની અંદર જાહેર હરાજીને થી પ્લોટો પણ આપવા માટેની રાજ્ય સરકારના પંચાયત વિભાગની અંદર આ જોગવાઈઓ છે. અને એનાથી આગળ વધીને એમ કહું છું, આ ઠરાવની અંદર એ પણ જોગવાઈઓ છે કે જે ગામની અંદર સરકારી ગૌચર ન હોય, જમીન ન હોય, તો એ ગામની અંદર પ્રાઇવેટ માલિકીની જમીન પણ સંપાદિત કરીને જરૂરિયાત વાળા લોકોને 100 ચોરસવારના પ્લોટો અને જાહેર હરાજીના પ્લોટો આપવા માટેની મિસ્ટર અધિકારીઓ જોગવાઈ છે. તમે જોઈ જાજો. તો રાજકીય માણસોને આ જોગવાઈની ખબર નથી, ચૂંટાયેલા ધારાસભ્યોને આ ખબર નથી, ચૂંટાયેલા પદાધિકારીઓને ખબર નથી. રાજ્ય સરકારમાં સરકારનું પ્રજાના પ્રતિનિધિ તરીકે જે ફરજ બજાવે છે એમને આ કાયદાનું કે રાજ્ય સરકારના ઠરાવોનું ભાન નથી અથવા એને ખબર નથી. ખબર છે છતાં પણ એનું અમલવારી કરી નથી અને પરિણામ ઘનશ્યામભાઈનું જે આવ્યું એ આપણી નજરની સામે છે. એટલે હું સ્પષ્ટપણે દાવા સાથે કહું છું, આ જાહેર મંચના સંમેલનના માધ્યમથી કહેવા માંગુ છું કે ભાજપનો કોઈ પણ પદાધિકારી, ભાજપના કોઈ પણ આગેવાન, કોઈ પણ અધિકારી સામે આવો ચર્ચા કરવા પૂંજાભાઈ વંશ કાયદાકીય રીતે તમારી સાથે તૈયાર છે. અને જો તમારી જવાબદારી જો ફિક્સ ના થાય તો હું જાહેર જીવન જો કાયમી માટે છોડી દેવા હું તૈયાર છું. તમે કોને મૂર્ખ બનાવો છો? કાયદામાં આટલી સ્પષ્ટ જોગવાઈઓ હોવા છતાં તમારી ફરજના ભાગ તરીકે, તમારી જવાબદારી હોવા છતાં તમે કાયદાનું અર્થઘટન બરાબર ન કરો. તમને અનુકૂળ હોય એના માટે તમારે બરાબર, તમને અનુકૂળ ન હોય એના માટે અલગ પદ્ધતિ, અલગ કાયદાઓ. આવી બે ધારી નીતિને કારણે તમારી સાથે જોડાયેલા લોકો હોય, તમારી હામાં હા કરનારા હોય, તમે કહો કે આંગળી ઊંચી કરો તો આંગળી કુરચારા હોય, રાત છે તો રાત, દિવસ છે તો દિવસ કહેવા વાળા લોકો હોય તો ગમે તેવું હોય એવું તમને વાંધો નથી. પણ તમારો વિરોધ કરે, સાચી વાત કરે, સત્ય તમને સંભળાવવાની વાત કરે તો તમને પેટમાં દુખે છે, તમને તેલ રેડાય છે. અને આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે અહીંયા ઘણી બધી વાતો કેવી છે, સમયનો અભાવ છે એટલે લાંબી વાત નથી કરવી. ઘણી બધી વાત કેવી છે, પણ આ સમાજને લાગે વળગે છે ત્યાં સુધી આ સમાજનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય. ભૂતકાળ તમારો ભવ્ય હતો. ભૂતકાળની અંદર ગાંધીનગરની અંદર સરકારની અંદર 4 કેબિનેટ મંત્રીઓ હતા. સ્વર્ગસ્થ સીડી પટેલ ગૃહમંત્રી હતા, કરમસિંહભાઈ મકવાણા, લીલાધર વાઘેલા, શંકરજી ઠાકોર, ચંદ્રિકાબેન છુડાસમા
આ કોળી સમાજનો ભવ્ય ઇતિહાસ હતો. ગુજરાતના કોઈ પણ નાના મોટે ગામડે ખૂણે કાંઈ પણ નાનો મોટો બનાવ બનતો અને સમાજના લોકો ગાંધીનગરમાં જતા તો એની વાત સંભળાતી. એને અન્યાય થતો હોય તો એને ન્યાય મેળવવા માટેની ભૂતકાળની અંદર આ જૂના પેઢીના આગેવાનો કરતા હતા. મારે તમને પૂછવું છે કે આવનારા દિવસોની અંદર તમારે ક્વોલિટી જોઈએ છે કે ક્વોન્ટિટી જોઈએ છે? અને જ્યાં સુધી સમાજ જો નક્કી નહીં કરે, જો ક્વોન્ટિટીમાં જ રહેશું, સંખ્યા બળમાં જ રહેશું, ક્વોલિટીને બાજુ પર રાખશું તો આજે જે સ્થિતિ છે આના કરતા પણ ખરાબ પરિસ્થિતિ આ સમાજ કોળી ઠાકોરની આવવાની છે. એટલું યાદ રાખજો મારી વાત. તમારે એવા લોકોને તમારે પસંદ કરવા પડે જાહેર જીવનમાં કે કોઈ પણ જગ્યાએ કે તમારો અવાજ ઉઠાવી શકે, તમારા પ્રશ્નો માટે બોલી શકે, તમને ન્યાય અપાવવા માટે મહેનત અને પરિશ્રમ કરી શકે. પણ એ સ્થિતિનું નિર્માણ નથી થતું. એટલે આ મહાસંમેલન આવનારા સમયમાં કોળી સમાજને સાચી દિશા આપવા માટેનું બની રહે. સાચી દિશા ત્યારે જ આપી શકાશે. તમારે આ સમાજની દશા સુધારવી હોય તો સમાજે આવનારા દિવસોમાં સાચી દિશામાં જવું પડશે. આ સમાજની ભૂતકાળ, વર્તમાનની અંદર આટલા બધા પ્રતિનિધિત્વો છે. બે વાત કરીને મારી વાત હું પૂરી કરીશ. જાહેર જીવનમાં રહેનારા લોકો લોકશાહીમાં સત્તા પક્ષ ને વિપક્ષ આ બંને ફરજ બજાવતા હોય છે. વિરોધ પક્ષની જવાબદારી શું? અમે વિરોધ પક્ષનું કામ કરીએ છીએ. જ્યાં જ્યાં સરકાર દ્વારા અન્યાય થતા હોય એ અન્યાયની સામે લોકોને ન્યાય મળી રહે અવાજ ઉઠાવવાનું કામ વિરોધ પક્ષ તરીકે વિપક્ષનું છે અને જે અમે અદા કરીએ છીએ. અને ન્યાય અપાવવા માટેનું કામ જે લોકો મતોથી ચૂંટાઈને જનપ્રતિનિધિ તરીકે ગાંધીનગરમાં જે લોકો ગયા છે એ ન્યાય અપાવવાનું કામ એમનું છે. તમારું ત્યાં કાંઈ ચાલતું નથી તો એમાં અમારો શું વાત? તમારું ત્યાં કોઈ સાંભળતું નથી તો એમાં અમારો શું દોષ? એટલે તમે સંમેલન બોલાવો, તમે સમાજના સંમેલન બોલાવો તો એમાં કઈ વાંધો નથી. પણ વિષયમાં ઘટના બને અને સમાજ ભેગો થાય તો તમને તકલીફ છે. ચોટીલામાં સંમેલન થયું હતું. કોળીની નાચ ભેગી કરવી, કોળીની નાચ ભેગી કરવી, કોળી ભેગા થયા અને બીજે દિવસે સંમેલન તો ભાજપનું થઈ ગયું. એવો દ્રોહ તો આ બીજા તો નથી કરતા, આ સમાજ તો નથી કરતા. અહીંયા કોઈ માની લો કે રાજકીય બેનર નથી, કોઈ રાજકીય બેનર નથી. અમે અહીંયા આવ્યા તો અમારું રાજકારણ કરવા નથી આવ્યા. અમે અહીંયા સમાજમાં જે બનાવ બન્યો છે સમાજની વચ્ચે લાગણીને માંગણીને ધ્યાનમાં રાખીને અમે તમને હૂંફ આપવા કે તમને મદદરૂપ આપવા થવા આવ્યા છીએ. આ ઘટના બની છે ત્યારથી, જે દિવસે બની છે વિછિયાની અંદર આ ઘટના બન્યા પછી રાજ્યના ગૃહમંત્રી એમ કહે કે વરઘોડો તો નીકળશે જ. તો વરઘોડો નીકળશે તો પછી વરઘોડો નથી કાઢ્યો એના કારણે તો આ સ્થિતિ નિર્માણ થઈ. તમારા પાપને કારણે. તમે જો વરઘોડો કાઢ્યો હોત તો આ મહાસંમેલન બોલાવવાની જરૂરિયાત પડી ના હોત અને અમારા સમાજના 90 લોકો બિનજરૂરી પોલીસનો ભોગ બનીને જેલમાં ન ગયા હોત. અમારે એ પણ કેવું છે કિન્નાખોરી શા માટે, પથ્થરમારો થયો, જે કાંઈ થયું એનું વિશ્લેષણ, એનું વિષયાંતર નહીં કરું. 4, 5, 15 લોકો કદાચ આવ્યા હોય કર્યું હોય. તમે નિર્દોષ લોકોને તમે હેરાન કર્યા, જેલમાં પીડ્યા, કલમો નાખી. અને કલમો નાખ્યા પછી જે લોકો સ્થળ ઉપર હતા, ની જાગવાડીએ હતા, પોતાનો ધંધો કરતા હતા, એવા લોકોને પણ તમે જેલમાં નાખ્યા. એટલે પથ્થરમારો કરવા વાળા 15 થી 15 લોકો હશે. એટલે એની હારે ખાખી વર્દી વાળા નહોતા પથ્થરમારો કરવામાં. એટલે વિડીયોમાં નથી દેખાતું, રાજકોટ કલેક્ટરને નથી દેખાતું, રાજકોટ એસપી ને નથી દેખાતું, ગોંડલના નાયબ પોલીસ અધિકારી ડીવાયએસપી ને નથી દેખાતું, સ્થાનિક પીઆઈ ને નથી દેખાતું. તો એની સામે પોલીસ કેસ દાખલ કરીને, ફરિયાદ દાખલ કરીને કાયદેસરના પગલા લ્યો ને. તમને કોણ રોકે છે? એ તમે નથી કરતા એટલે અમારે આ સંમેલન બોલાવવાની જરૂરિયાત પડી છે. અમારા હક અને અમારો અધિકાર મેળવવા માટે આ સંમેલન બોલાવરાયું છે. અને સમાજના નવયુવાન લોકો, બુજુર્ગો, વડીલોને વિનંતી કરવા માંગીએ છીએ કે આવનારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને
ક્વોન્ટિટી કરતા ક્વોલિટી વાળા લોકોને ધ્યાનમાં રાખીને દશા સુધારવા માટે સાચી દિશામાં સમાજ ચાલે, એકત્રિત થાય, સંગઠિત થાય અને સમાજને નુકસાન કરનારા લોકો, સમાજનું શોષણ કરનારા લોકો, સમાજમાં અપ્રવૃત્તિ કરનારા લોકોને જ્યારે જ્યારે સમાજ નેતૃત્વ આપશે ત્યારે સમાજ આ પ્રકારે જ હેરાન થતો રહેશે. આટલું સમાજ યાદ રાખે. એટલે એવા લોકોને સમાજ નેતૃત્વ પૂરું પાડે કે તમારી જરૂરિયાત હોય ત્યારે તમારી સાથે રહે. ઘણું બધું કહી શકાય પણ વિશેષ લાંબુ આજે ન કહેતા, ઘનશ્યામભાઈ રાજપરાને જે રીતે ઘટના બની છે એમને અસરકારક રીતે ન્યાય મળે, જે લોકોએ આ કૃત્ય કર્યું છે એમને રાજ્ય સરકાર દ્વારા કડકમાં કડક સજા થાય અને ભવિષ્યમાં આ પ્રકારના બનાવ ન બને અને વહીવટી તંત્રએ તટસ્થતાથી જો કામ કર્યું હોત તો ઘનશ્યામભાઈની હત્યા ન થાત અને હત્યારા કરનારા લોકોને જેલમાં પણ જવું ન પડત અને કોળી સમાજે આ સંમેલન બોલાવવાની જરૂરિયાત ન પડે. એટલે તમે ફરજ પાડી છે કે નહીં અમે તો આવું બધું કરવાના, તમે ભેગા થાઓ. આ ભેગા થવાનું નિમંત્રણ તમે જ આપ્યું છે અને નિમંત્રણ તમે આપ્યું પછી તમને હવે તકલીફ થાય, તમને હવે મુશ્કેલ થાય. અખિલ ભારતીય કોળી સમાજના નામે ચાલે છે. અખિલ ભારતીય કોળી સમાજ, એની વાત વિગતે મારે લાંબી અત્યારે નથી કરવી, ફરી વખત મળીશું ત્યારે વાત કરશું. પણ અખિલ ભારતીય કોળી સમાજને પણ આજે ઉભે ઉભા બે ભાગ કરવા માટેનું કામ કોણે કર્યું છે એ પણ જાહેરમાં આવીને ચર્ચા કરીને વાત કરે તો એની ખબર પડે. અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતમાં બે પ્રમુખો અને સમાજ સેવાની વાત કરે. આ સંમેલન મળતા પહેલા વાતો કરતા હતા, વિડીયો મૂકતા હતા, સંમેલન ન કરવું જોઈએ, સંમેલનમાં ન જવું જોઈએ. અરે તમારે ચૂંટણી જ નથી લડવી તો પછી હું કાશ કરો છો? તમારે ભવિષ્યમાં કાંઈ કરવું જ નથી તો પછી સંમેલન મળે કે ન મળે એમાં તમને શું ફેર પડે છે? ખેર, ઓળખવાની જરૂરિયાત છે. સમજો, વિચારો અને નવા યુવાન મિત્રો જે રીતે આગળ ચાલે છે એ પણ સમજી વિચારીને ચાલો. આવનારા દિવસોમાં આવા જે કાંઈ પ્રકારના બનાવો બને ત્યારે બુદ્ધિપૂર્વક વહીવટી તંત્રને અથવા ખાખી વર્દીને અને લોકોને સામસામે કરી દેતા હોય છે ત્યારે બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. આટલી વાત સાથે લાંબી વાત ન કરતા અમને નિમંત્રણ આપ્યું, અમને અહીં બોલવાની તક મળી. માફ કરજો, કોઈને કદાચ કંઈક દુભાણું હોય, કહેવાનું હોય, પણ સત્ય માટે ટેવાયેલા છીએ અને હંમેશા સત્ય વાત કરનારા લોકોને વધુ સહન કરવાનું આવે છે. જૂઠા લોકોને કાંઈ સહન કરવાનું આવતું નથી. સત્ય જે બોલે એને સહન કરવાનું આવે. કોળી સમાજના જેટલા સંગઠનો ગુજરાતમાં છે એ બધાય સંગઠનોએ ભેગા થઈ, એકત્રિત થઈ અને સમસ્ત કોળી અને ઠાકોર એકતા મિશન ના નેજા નીચે સમાજને જે એકત્રિત કરવાનું કામ કર્યું છે એ જ પ્રકારે ભવિષ્યમાં પણ આ સમાજને જ્યાં જ્યાં અન્યાય થાય ત્યાં ન્યાય મેળવવા માટેનું આપણે સૌ સંગઠિત થઈને સરકાર સામે અવાજ ઉઠાવીએ. સરકારમાં હોય તો જ સંમેલન તમે બોલાવો તો કાંઈ શું કહેવાય ખેંચી નહીં લે. સરકાર પાછા ખેંચ નહીં ખેંચે. એટલા માટે નહીં ખેંચે કે એ તો અમે હોઈએ તો જ ખેંચે. આ વાત સાચી છે. પણ તમે સત્તા પક્ષમાં બેઠા છો અને સત્તા પક્ષમાં બેઠા છો, તમને ખોબે અને ધોબે આ વિસ્તારના લોકોએ અને જનરલ જનપ્રતિ બનાવ્યું. કોઈ પણ જનપ્રતિનિધિ હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, ગમે તે હોય, એ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ ચૂંટાઈ ગયા પછી કોઈ પણ જાતનો પક્ષપાત રાખ્યા વિના પ્રજાકી કામો કરવા જોઈએ અને એમાં પ્રથમ જવાબદારી તો સમાજના લોકોને અન્યાય ન થાય એ જોવાની જવાબદારી ચૂંટાયેલા લોકોની છે અને એ જવાબદારી નિભાવે. અરે તમારું જ્યાં ન ચાલતું હોય ને કંઈક ઊભું કરવાનું ત્યાં અમને તમ તાર ખાનગીમાં કહેજો, અમે અવાજ ઉઠાવીશું અને તમે ત્યાંથી કરાવરાવો. આવી બુદ્ધિનો ઉપયોગ કરો તો આ સમાજને મદદરૂપ થઈ શકાશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય કોળી સમાજ, જય માધાતા, જય વેલનાથ. આજે એક ઘનશ્યામભાઈના આત્માને શાંતિ અને એમને ન્યાય મળે એના માટે આપ સૌ એકત્રિત થયા છો. એટલે આ તમે એકત્રિત થયા જે સમાજ ભેગો થયો છે એ સમાજનું કાર્ય એળે નહીં જાય એવી આપ સૌને વિનંતી કરું છું.
ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા, ગુજરાતનું ભવિષ્ય, આવતીકાલના નેતા એવા અને પૂર્વ જિલ્લા ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનીય અમિતભાઈ, એવા જ અમારી બનાસની બહેન, બનાસકોઠાએ ખોબલે ખોબલે મત આલી, ઠાકોર સમાજે ખોબલે ખોબલે મત આલી અને મેમ્બર ઓફ પાર્લામેન્ટમાં મૂક્યા છે એવી બનાસની બહેન જ્ઞાનીબેન, સન્માનીય મારા સાથી પુંજાભાઈ, સન્માનીય મારા ભાઈ ઋત્વિકભાઈ, રાજેશભાઈ, ભરતજીભાઈ, સૌ સન્માનીય મંચ અને આપણા સૌના મહંત અને આપણા સમાજના બંધુ અને સમાજની હંમેશા પ્રેરણા પૂરી પાડનાર એવા ઋષિ ભારતી આપની વચ્ચે પધાર્યા છે. આપ સૌનું સ્વાગત કરું છું ને વંદન કરું છું. હવાની આ પોલીસ બેઠી છે, લાખોની મેદનીમાં મારો કોળી સમાજ ભેગો થયો છે અને ઘનશ્યામભાઈની આત્મા અને શાંતિ કઈ રીતે મળે એના પ્રયાસો છે. ક્યાંક પુંજાભાઈએ ખૂબ સારી વિગતવાર તમને વાત કરી અને એક હુંકાર ફેંક્યો, એક ઓંકાર ફેંક્યો. ઓંકારની તમારે સૌએ ઝીલવાની છે વાત. એવા અમિતભાઈ ચાવડાએ એવું કીધું કે 1 મે ગાંધીનગરમાં જો ન્યાય નહીં મળે તો અમે લોકો અહીંયા કણ મોટું સંમેલન કરશું. અમિતભાઈ, અમારા ઉત્તર ગુજરાત ઠાકોર તરફથી તમને સન્માન છે. અમે ઉત્તર ગુજરાત ઠાકોર સમાજ 25,000 થી વધારે ઠાકોર સમાજના આગેવાનો લઈ અને ઘનશ્યામભાઈના સમર્થનમાં ગાંધીનગરમાં વધારવા માટેનું આહવાન કરવા માટે આવ્યો છું. ઘનશ્યામભાઈનું એમનું જે આ જે પુંજાબીએ જે વાત કરી એ વાત અધિકારીઓને પણ ખબર પડી છે, પણ હવે આ વાત બહુ આગળ વધી છે. જેમ મહાભારતમાં યુદ્ધ થયું અને યુદ્ધની અંદર અનેક પ્રયાસો કર્યા અને યુદ્ધ ના થાય એના માટે કૃષ્ણએ દુર્યોધન જોડે વિનંતી કરવા માટે 2 વખત ગયા, 1 વખત ગયા, 3 વખત ગયા અને કૃષ્ણ ભગવાને દુર્યોધનને વિનંતી કરીને કહ્યું કે ભાઈ આ યુદ્ધ ના થાય તો આ જે 5 પાંડવો છે એમને કંઈક 1 વીઘો કે અડધો વીઘો કે 1 ગામ કે નાનું મોટું ગામ તમે આપી દો. બીજી વખત ગયા દુર્યોધને એવું કીધું કે અમે એક કશું આપવા માટે તૈયાર નથી. ત્રીજી વખત ગયા કે હોયની અણી જેટલું નહીં હાલવું, તમારથી થાય કર લો. એ વખત કૃષ્ણએ એવું કહ્યું હતું કે હવે આ યુદ્ધ નક્કી છે અને આ યુદ્ધના મેદાનમાં લડીશું. 1 મે ગાંધીનગરમાં આ યુદ્ધ લડવાનું છે. એટલા માટે કોળી સમાજને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આ યુદ્ધના મેદાનમાંથી મારો સમાજ ક્યાંય પાછો ના પડે અને યુદ્ધના મેદાનમાંથી જો પાછો પડ્યો તો આવવાવાળા સમયમાં દુર્યોધનનો સલાહકાર કોણ હતો એ તમારે નક્કી કરવાનું છે. અને દુર્યોધનનો જે સલાહકાર જ્યારે આ મીટિંગ પૂરી થશે એટલે દુર્યોધનનો સલાહકાર શકુની હતો એ તમારા શકુનીમાં આપણા સમાજમાં ભાગલા પાડવા માટે ના સમર્પિત થાય એની તમે લોકો હોર રાખજો ને કે આપણું કરેલું એળે ના કાઢના કે આ શકુની એની સૌ ચેતના કરજો. બેન પણ ઉત્તર ગુજરાતમાંથી આવે છે, ભરતભાઈ પણ ઉત્તર ગુજરાતમાં આવે છે, અમિત ચાવડા મધ્ય ગુજરાતમાંથી આવે છે. આજે પણ બહુ વધારે ઋષિ ભારતી આપના આશીર્વાદથી નહીં બોલું. હું પૂજ્ય સદારામ બાપાનો ભગત છું અને અમે ને જ્ઞાનીબેને અને ભરતભાઈએ ઉત્તર ગુજરાતમાંથી 5,000 થી વધારે ઠાકોર સમાજની દીકરીઓના વિવાહ કરી અને સમાજમાં ઉમદું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મેં બેન જોડે વાત કરી, ભરતભાઈ જોડે વાત કરી. આ દીકરીઓને જે ઘનશ્યામભાઈના પરિવારને જે ઉપર આફત આવી પડી છે અને પરમ કૃપાળુ પરમાત્માને સદારામ બાપાને પ્રાર્થના કરું, વેલદાસ બાપાને પ્રાર્થના કરું કે હે સદારામ બાપા, તમારી ક્યાંય મેં ભક્તિ કરી હોય તો આ પરિવારની રક્ષા કરજે એવી વિનંતી કરવા માટે આવ્યો છું. અને જાહેરાત પણ કરતો જઉં છું. જ્ઞાનીબેને પણ કહ્યું છે કે આ દીકરીઓને જ્યારે લગ્ન થાય ત્યારે ઉત્તર ગુજરાતનો ઠાકોર જ્ઞાનીબેન, ચંદનજી, ભરતભાઈ અને ઉત્તર ગુજરાતના ઠાકોર તરફથી મોબેરું લઈને અમે હવે બેનના ઘેર આવશું એવી જાહેરાત પણ કરું છું. આજના તબક્કે અમને બોલાવી અમારું સન્માન કર્યું, 2 શબ્દ કહેવાની તક આપી એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય ભારત, જય હિન્દ.